ઝાડિયો તો ખુરશીમાંથી પડ્યો અને હારો ખુરશી તોડી નાખી. તો જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. દિવસની શરૂઆત થઈ ગઈ હતી ને અમે બધી ચિલ્લર પાર્ટી નીકળી ગઈ હતી વાડીએ જવા માટે. ટન આ ડાયલોગ તો તમને બધાને ખબર જ હશે. આશ્રમે ગયા તો આશ્રમે તો છે ને તાળું માર્યું હતું, પણ આ ચિલ્લર પાર્ટી મળી ગઈ હતી, અમને લોક ખોલી દીધો એટલે ફટાફટ અમે લોકો અંદર ગયા અને પછી ખાવાની પાર્ટી કરી અને ખાઈ પીને મસ્ત અમે હિંચકા ખાવા માંડ્યા. એમાં હિંચકામાં પહેલો વારો મારો લાગ્યો તો હિંચકા ખાવા બેસી ગયા. તો થોડી વાર તો શું હિંચકા ખાવા બેઠી ત્યાં તો આ બાજુ આપણો અર્થભાઈ છે ખુરશીમાંથી પડી તો ગયા, પણ જોડે જોડે એણે ખુરશીનું પાછળનો ભાગ હતો એ તોડી નાખ્યો. અને ઝાડિયો એટલો છે કે કોઈ વાતે ઉચકાતો જ નહોતો, માંડ માંડ મારો ભાઈ ઉચકે. પછી સીધા ચાલ્યા ગયા હતા અમે બંગલે. આ બંગલો કોનો છે હું તમને પછી કહીશ. અને ત્યાં આવીને સીધો અમે ફોટોગ્રાફી કરી લીધી, વિડીયો લઈ લીધા અને સ્નેપ લઈ લીધા. સ્નેપ અને વિડીયોઝ લઈને અમારે જવાનું હતું ડેમે, એટલે નીકળી ગયા હતા અમે પાછી ચિલ્લર પાર્ટી ડેમે જવા માટે. બધા જ અમે ડેમે આવી ગયા હતા. ડેમનો દ્રશ્ય એટલું મસ્ત હતું ને પછી તો સીધા અમે ડેમના પાણીએ ચાલી ગયા. ડેમે બધા જ અમે કાકા અને ભાઈઓ ને એટલા જ આવ્યા હતા. આંટી મમ્મીને કોઈને લાવવા જેવા નહોતા, કેમ કે પાણી બહુ બધું હતું. એ લપસી જાય. પછી તો અહીંયા આપણે ફોટોગ્રાફી સેશન ચાલુ કરી દીધું ને આ બાજુ તો કંઈક અલગ લેવલનું જ ફોટોગ્રાફી સેશન ચાલતું હતું. ફોટોગ્રાફી કરીને સીધા અમે લોકો આવી ગયા હતા બકરી ભગાવો પ્રતિયોગિતામાં. બકરી તો ભાગી નહીં, બકરીને ભગાવીને અમને લાગી ગઈ હતી ભૂખ, એટલે ચિલ્લર પાર્ટી અમે બેસી ગઈ હતી જમવા. પણ આમાં પણ પ્રતિયોગિતા કરી હતી. એક ચિલ્લર પાર્ટીની હતી અને એક મોટા લોકોની હતી. જે લોકો કળી પહેલા ખાઈ જાય એ લોકોને સાંજે પાર્ટી આપવાની હતી આઈસ્ક્રીમની, પણ કોઈ જીતું નહીં, અફસોસ, કેમ કે કિલોની સેવ હતી. અને પછી તો અમે પાછી પથ્થર મારો પ્રતિયોગિતા કરી નાખી હતી. પથ્થર પાણીમાં જેનો દૂર જાય એ વિનર, એણે આઈસ્ક્રીમ ખવડાવવાનો. પણ આમાં પણ કોઈ જીત્યું નહીં. બસ આજનો દિવસ તો આવો રહ્યો. સાંજે ઘરે આવ્યા તો ઘરે દાદાને ચાવી ખોવાઈ ગઈ હતી, એટલે દાદા સીઆઈડી કરતા હતા કે ચાવી ક્યાં છે. ત્યાં તો મેં દાદાનો વિડીયો ઉતારતી હતી. દાદા કે એ મારો વિડીયો ના ઉતાર, હું કઈ ચોર નથી. બસ આજ માટે એટલું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટાટા.